જય શ્રી રામ. હું છું કલ્પેશ. આજે મારે તમને વાત કરવી છે કે ઇતિહાસની એક એવી વાત અને એક એવી ઇતિહાસની પ્રેમ કહાની અને એક એવી વાત કે જે વિશ્વમાં પણ ક્યાંય પણ કોઈ ભૂતની પૂજા નહીં થતી હોય એ ભૂતનું મંદિર વિશેની વાત કરવી છે. ભૂતનું મંદિર ક્યાં આવેલું છે અને એક એવી પ્રેમ કહાની કે આપણે જે બધી પ્રેમ કહાનીઓ સાંભળતા હોય છે, લેલા મજનુની ને રોમિયો જુલિયટની ને આ એક સાચી છે કે ખોટીનો ખ્યાલ નથી, પરંતુ આ એક ઘટના જે રિયલ ઘટના છે, સાચી ઘટના છે અને જેના પુરાવા આજ દિન સુધી છે ને લોકો આજ દિન સુધી એ જગ્યાએ જાય છે, એના મંદિરે જાય છે, એની પૂજા કરે છે. તો શું હતી આ કહાની કે ભૂતની પૂજા થઈ છે અને એક એવી જબરજસ્ત પ્રેમ કહાની, લવ સ્ટોરીની હું વાત કરવા જઈ રહ્યો છું વિડીયોમાં છેલ્લે તમને હું મંદિરની જગ્યા, એ મંદિરનું સ્થળ ક્યાં આવેલું છે અને ખાસ એ ગુજરાતમાં આવેલું છે તો તેના વિશે વાત કરીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો કરીએ આ વાત. મારે વાત કરી છે મિત્રો એક એવી પ્રેમ કહાની કે જે અમર થઈ ગઈ છે ઇતિહાસના પાના. એ કહાની છે વીર માંગણાવાળા અને સતી શ્રી પદ્માવતીની. મિત્રો આ વાત શરૂ થાય છે કે ગીર તાલુકામાં, ગીર જિલ્લામાં, જુનાગઢના ધાતરવડ ગામના બે ભાઈઓ એટલે કે એબલવાળા અને આરસીવાળા એ રાજપૂત ભાઈઓ હતા અને જે એબલવાળા છે તેનો જ પુત્ર હતો વીર માંગણાવાળો. અને તે મિત્રો દ્વારકા જિલ્લાના બરડા ડુંગર પાસે આવેલા ભાણવદ ગામ જે છે તે ગામમાં કહેવાય ને કે ધુમલી ગામ તેનું આવેલું હતું. ભાણવદ તાલુકાનું ધુમલી ગામ, તે ગામમાં જેઠવાનું રાજ હતું ને જે જેઠવા હતા એ વીર માંગણાવાળાના મામા હતા અને વીર માંગણાવાળા તેમની ત્યાં રહેતા હતા. ધુમલીથી હરસિદ્ધિ માતાએ એક મંદિર આવતું આગળ ગામમાં અને તેની વચ્ચે આવતું હતું પાટણ ગામ અને પાટણ ગામમાં રહેતા હતા સતી પદ્માવતીજી. મિત્રો એક વખત બને છે એવું કે એક મેળો યોજાયેલો હોય છે. મેળામાં સતી પદ્માવતીજી વેલડામાં એટલે કે ગાડામાં બેસીને જતા હોય છે અને વીર માંગણાવાળા ઘોડસવારીમાં જતા હોય છે અને ત્યારે એવું બને છે કે હાથી જે છે ગાંડો થાય છે અને જેમાં પદ્માવતીજી બેઠા હોય છે એ વેલડાને હલાવીને વેલડાને પછાડવાનો પ્રયાસ કરે છે અને બંને પડી જાય છે, વેલડું પડી જાય છે. એ જ સમયે વીર માંગણાવાળા જે છે એ આવે છે અને હાથીને પોતાની સૂઝબૂછથી, પોતાની તાકાતથી કંટ્રોલ કરી અને પદ્માવતીજીને બચાવે છે. અને તે સમયથી જ એ બંનેની આંખ મળે છે, એ બંનેને એકાબીજા પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે, બંને સાથે મેળામાં જાય છે. ત્યારથી જ બંનેને એકાબીજાને પ્રેમ થઈ ગયો હોય છે અને પ્રેમ થઈ જાય છે. મિત્રો બને છે એવું કે અવારનવાર વીર માંગણાવાળાને પાટણ થઈને જવાનું હોય છે અને તેમની મુલાકાત તેમની સાથે થતી રહેતી હોય છે અને તે પણ પદ્માવતી પણ એટલો જ બંને માંગણાવાળાને પ્રેમ કરતા હોય છે અને માંગણાવાળા પણ પદ્માવતીજીને એટલો જ પ્રેમ કરતા હોય છે. પરંતુ મિત્રો બને છે એવું કે એક વખત આમ તો વીર માંગણાવાળાના પિતાશ્રીનો જેને ખૂન કરેલું હતું, જેમની હત્યા કરેલી હતી, તે જ ડાકુ લૂંટારા એ ધુમલી ગામમાં જાય છે અને બધી ગાયોને લઈને ભાગે છે, એટલે કે બધી ગાયોને લઈને ભાગે છે. ત્યારે એ વાતની જાણ જ્યારે માંગણાવાળો હરસિદ્ધિ માતાના મંદિરે દર્શને ગયેલો હોય છે ત્યારે થાય છે અને એ ત્યાંથી પોતાના ઘોડો લઈ અને નીકળે છે. બને છે એવું મિત્રો કે રસ્તામાં એમને પદ્માવતીજી પાટણ ગામ આવે છે, ત્યાં પદ્માવતીજી મળે છે અને કહે છે કે માંગણાવાળા ચાલો આપણે બંને ચોપાટ રમીએ અને મેં મનોમન તમને મારા પતિ માની ચૂક્યા છે, તમારી સાથે જ મારે લગ્ન કરવા છે. ત્યારે માંગણાવાળા એ ચોપાટના પાસા પોતાના હાથમાં લઈ લે છે અને કહે છે કે હે પદ્મા, હું આ ચોપાટ તમારી સાથે જરૂર રમીશ, પરંતુ આજે મારું એક ક્ષત્રિય ધર્મની વાત આવી છે. આજે મારે ગાયોની વારે ચડવાની છે. ગાયોને લઈને ગાયોના ધણને લઈને જે લૂંટારાઓ ભાગ્યા છે, મારે ધણને બચાવવા જવાનું છે. એના મામા અને તે લોકો ગાયના ધણને લઈને બચાવવા જતા હોય છે લૂંટારાઓની પાછળ, પરંતુ માંગણાવાળો પણ જાય છે. પણ તે સમયે જ્યારે તે પદ્માવતી સાથે વાત કરતા હોય છે ત્યારે પદ્માવતીને બે પાસા પોતાની પાસે રાખે છે અને વચન આપે છે કે આ પાસા આપણે સાથે રમીશું અને હું મારા જીવનના લગ્ન પણ તમારી સાથે જ કરીશ. મિત્રો આ બંનેનો પ્રેમ એટલો હદ સુધી હોય છે કે એ વચન આપે છે અને આ વાત ઉપરથી જ આખી એક વાત એ વળાંક લેતી હોય છે. દીકરી અને એક રાજપૂતના દીકરાની આ પ્રેમ કહાની, જ્યારે બંને એકબીજાને ગળાડૂબ પ્રેમમાં હોય છે, એકબીજાને લગ્નનું વચન આપી ચૂક્યા હોય છે અને એ સમયે રાજપૂત યોદ્ધા જ્યારે ગાયની રક્ષા માટે યુદ્ધ મેદાને જાય છે ઘોડસવારી કરીને અને એ બારવટીના તોળામાં
જ્યારે ત્રાટકે છે ત્યારે બારવટીયાને એકલા હાથે એટલા બારવટીયાને એ મારે છે, એટલા બારવટીયાને મારી નાખે છે. પરંતુ મિત્રો બને છે એવી દુઃખદ ઘટના કે એ જ્યારે એક બારવટીયો ડગેથી એક માંગણા વાળાને ઘા કરી દે છે અને એ ઘા એને છાતી સોસરવો નીકળી જાય છે અને એ જીવલેણ બને છે મિત્રો. અને માંગણા વાળો ધરતી ઉપર ઢળી પડે છે. ત્યારે એના મામા તેની પાસે જાય છે. જ્યારે માંગણા વાળો રડતો હોય છે તો કહે છે, હે માંગણા, હે ભાણેજ, તું રડે છે, તને મોતનો ભય લાગે છે? ત્યારે માંગણા વાળા કહે છે કે ના મામા, મને મોતનો ભય હોત તો હું ઢીંગાણામાં જ ન આવ્યો હોત. મને મારી પદ્માનો ભય, પદ્માની સાથે મારા લગ્ન નથી થવાના, મારો પ્રેમ જે છે અધૂરો રહી જશે મામા, મને એનો ભય છે મામા. એ પોતાના પાસે રાખેલા પાસા એના મામાને આપે છે અને એના મામાને કહે છે કે મામા, રસ્તામાં પાટણ ગામ આવશે અને પાટણ ગામમાં જરૂખે મારા પદમાં રાહ જોતા હશે અને આ બે મારા પાસા આપજો. અને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સરસ મજાનો દુઓ લખ્યો છે. કે શું દુઓ લખ્યો છે કે પદમાં તારો પ્રીતમ જાણે આજે હિરણની હદમાં રહ્યો, એને જાજા કેજો જુહાર, મરતા બોલ્યો એ વીર માંગણો. એટલે કે વીર માંગણાજી એના મામાને કહે છે કે મારી પદ્માને કહેજો મારા છેલ્લા રામ રામ. એનો જે પ્રિયતમ છે એટલે કે માંગણો એ હિરણ નદીના કાંઠે જે યુદ્ધ થાય છે ત્યાં જ એમનું એક વડલા નીચેનું મૃત્યુ થાય છે. એટલે કે હિરણની હદમાં રહ્યો, મામા તમે એના જાજા કહેજો જુહાર. તો આ વાત લઈ અને માંગણા વાળા પોતાના દેહ છોડી દે છે. જેવો એનો દેહ છોડી દે છે મિત્રો, ત્યારે એના મામા તેની ત્યાં જ તેને સમાધિ આપી દે છે માંગણા વાળાને. અને પાછા લઈ અને તે પાટણમાં જે જાય છે અને જોવે છે તો જરૂખે પદમાં ઊભા હોય છે રાહ જોઈને. તેના માટે પણ ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સરસ મજાનો દુઓ લખેલો છે કે જે પદ્માવતીજી જે રાહ જોઈને બેઠા હોય છે અને જોવે છે કે આમથી ઘોડા આવી રહ્યા છે, ત્યારે એનો દુઓ લખેલો છે, પાઘડિયું 50 પણ આટી આડી એકેય નહીં, એ ઘોડો એ અસવાર હું દીખું નહીં માંગણો. કે પાઘડિયું તો હું 50 જોઉં છું પણ જે માંગણો આટિયારી પાઘડી જે બાંધતો એવી તો એકોય દેખાતી નથી. 50 ઘોડા 50 લોકો દેખાય છે પણ એ અસવાર, એ ઘોડે સવાર હું મારા માંગણાને ન દીધું. ત્યારે એના મામા એની પાસે જઈને કહે છે કે બેટા પદ્મા, એ તો રણે ગાયની વારે વીર ગતિને પામ્યો છે માંગણો. એના પાસા આપે છે અને કહે છે કે એને કીધું છે જાજા જુવાર અને એની યાદમાં બેટા જાજા રોતા નહીં. આમ કરીને એના મામા નીકળી જાય છે. પદ્માવતી ખૂબ દુઃખી થાય છે, ખૂબ રડે છે. એમ બંનેની પ્રેમ કહાની અધૂરી રહી જાય છે. પરંતુ મિત્રો વાત અહીંથી અટકતી નથી. એ એટલો પરમ પવિત્ર બંનેનો પ્રેમ હશે ને એ મરતી વખતે એવી એની આસ રહી ગઈ હશે પદ્મામાં, એવો એનો પ્રેમ રહી ગયો હશે પદ્માવતીજીમાં, તો એ માંગણો છે એ ભૂત બની જાય છે અને એ વડલામાં એ ભૂત થઈને વસે છે. હવે મિત્રો નસીબની બલિહારી જોવો કે કઈ બી કહો આપણે મિત્રો કે એ પદ્માના લગ્ન નક્કી થાય છે ઉનાના એક બીજા વાણિયાના દીકરા સાથે અને એ જાન લઈને આવે છે પદ્માને પરણવા માટે. હવે બને છે મિત્રો કે જે તે સમયમાં જ્યારે કોઈ જાન લઈને આવે, જેમ કે કોઈ એવું નબળું ટૂંકમાં વેપારી વલણ હોય, જેમ કે સોની છે, વાણિયા છે, એવા વલણની રક્ષા કાઢજે. કોઈ માથા વલણને કાંઠા વલણને સાથે રાખતા. એટલે કે ત્યારે જે એમના જે કાકા હતા વીર માંગણા વાળાના જે કાકા હતા એ અરસી વાળા, એ જાનના મોભી બને છે અને રક્ષક બનીને જાનની સાથે આવેલા હોય છે. અને મિત્રો એ વડલે આવીને હિરણને કાઢે છે. વડલો છે, વડલે આવીને ત્યાં ઊભા હોય છે ને પાણી ભરવા વાવમાં ઉતરે છે તો જોવે છે તો પાણી ભરે છે તો આંખમાંથી આંસુડાના ટીપાની જગ્યાએ લોહીના ટીપા જે છે એ સીધા એના મામાના ખોબામાં પડે, એના કાકાના ખોબામાં પડે છે અને જોવે છે કે આ શું છે, આ કોણ છે, આ શું છે, આ વસ્તુ શું છે, કોણ છે, માનવ છો દાનવ છો, કોણ છો એ જોવે છે. તો મિત્રો ચા પાછું વળીને જોવે છે તો કે છે કાકા મને ન ઓળખો? કાકા હું તમારો ભત્રીજો માંગણા વાળો કાકા, મારી આ આત્મા અહીં ભટકે છે. એટલે એના માટે પણ આપણા ઝવેરચંદ મેઘાણીએ એક ખૂબ સરસ દુઓ લખેલો છે કે સો રૂવે સંસાર એની પાપણીએ પાણી જરે, પણ ભૂત રૂવે બેકાર એના લોચનીએ લોહી જરે. એટલે કે મિત્રો જ્યારે આપણે મનુષ્યો રોઈએ
એટલે આપણી પાપણમાંથી પાણી નીકળે છે, અને જ્યારે ભૂત ધુએ છે બેકાર, એટલે કે એની આંખમાંથી લોહીના આંસુડા પડે છે મિત્રો. ત્યારે ત્યારે જ્યારે એને કાકા પૂછે છે કે તું કેમ તારી આવી દશા, ત્યારે કહે છે કે મારો પ્રેમ અધૂરો રહી ગયો છે. તમે આ જેની જાન લઈને જઈ રહ્યા છો ને, એ પદ્મા ને મારો પ્રેમ છે ને મારો જીવ ત્યાં રહેલો છે. મામા, મારા લગ્ન પદ્મા સાથે કરાવો. તો એના કાકા કહે છે કે હું તારા લગ્ન પદ્મા સાથે કેમ કરાવું, આ જાનનો આગેવાનો જ હું છું. તો કાકા, તમે જેની જાન લઈને જાઓ છો ને તે પદ્મા, તેની સાથે જ મારો પ્રેમ રહેલો છે. અને કાકા, એની કારણે જ મારો આત્મા એ ભટકી રહ્યો છે. તો મારા લગ્ન પદ્મા સાથે કરાવો. તો કાકા કહે છે કે બેટા, તારા લગ્ન એની સાથે કેમ કરાવું, હું આ જાનનો મોભી છું. ત્યારે વીર માંગણા વાળા કહે છે કે કાકા, આ જે યુવાન છે એ થોડો દેખાવમાં કદરૂપો છે, તેની જગ્યાએ મને લઈ જાઓ, જેથી કરીને સામે વેવાઈ જે છે એ તમને ના ન પાડી દે કે આ યુવાનને જોઈને. તો અને કાકા, હું તમને વચન આપું છું કે જેવા એની સાથે ફેરા ફરીને હું પાછો આવીશ, ત્યારબાદ હું અહીં વડલે પાછું આવી જઈશ, એ મારું વચન છે. કાકા એની વાત માને છે અને પેલા વાણિયાને સમજવાની કોશિશ કરે છે કે આપણો જે વર છે દેખાવમાં સારો નથી, તો આપણે આ વરને અહીંથી લઈ જાય પરણાવી, અને ત્યારબાદ અહીંથી આપણે આપણા વધુને ઘરે લઈ જશું. તો એ માની જાય છે અને એના કાકા વીર માંગણા વાળાને લઈ અને પદ્મા સાથે પરણાવવા લઈ જાય છે. પદ્મા જોવે છે તો એને તો ખુશીનું ઠેકાણું નથી હોતું કે માંગણો કઈ રીતે પાછો આવ્યો, પણ એ લગ્નની ખુશીમાં બધું ભૂલી જાય છે, એની સાથે લગ્ન કરી લે છે. અને જેવા એ પાછા વડલા પાસે આવે છે, અને ત્યારે મિત્રો એ તેના વચનને અત્યારે કહેવાય ને, અત્યારના માણસો તો બોલીને પણ ફરી જતા હોય છે, તો વચન પાડવું તો એક અલગ વાત રહી. પણ ત્યારે તો ભૂતે પણ વચન પાડ્યું, અને જ્યારે એ વડલો આવ્યો ત્યારે માંગણા વાળો વડલા પર ફરી જતા રહ્યો. પરંતુ પદ્મા જુએ છે થોડી વારમાં તો માંગણા વાળો હોતો નથી વેડલામાં, અને તેની સાથે તો કોઈ અજાણ્યો કોઈ અલગ જ પુરુષ હોય છે. તો તરત જ વેડલા જે ગાડું હોય છે એમાંથી નીચે ઉતરી જાય છે અને કહે છે કે ના, મારો તો મારો માંગણા વાળા સાથે જ મારા લગ્ન થયેલા છે, મારે તો મારા માંગણા વાળા સાથે જ હું રહીશ, મારે તો પર પુરુષ મારો ભાઈ. એટલે એ પણ ઉતરી જાય છે. લોકો ખૂબ સમજાવે છે પણ પદ્માવતી નથી સાંભળતા અને ઉતરી જાય છે. જાનવાળા અને બધા ત્યાંથી નીકળી જાય છે, અને પદ્માવતી ત્યાં માંગણા કરતા ત્યાં જંગલમાં તે ભૂતિયા જગ્યાએ અને બોલતા હોય છે. અને ત્યારે કહે છે કે માંગણા વાળો તેની સામે પ્રકટ થાય છે કે પદ્મા, તું તારા સંસારમાં ચાલી જા, હું તો ભૂતથી યોનિમાં છું. તો કહે છે કે ના, હવે તો મારો ભરથાર બી તું, અને જે કરું એ તું, એમ કહી. અને કહેવાય છે કે મિત્રો ઘણી બધી વાતો છે, પણ કહેવાય છે કે ત્યારે ને ત્યારે જે સતી પદ્માવતી છે તે સતી થઈ જાય છે. અને તે જ જગ્યાએ આજે મિત્રો તે દ્વારકા તાલુકાના કહેવાય કે બરણા ડુંગરના ભાણવડ તાલુકામાં એનું જે છે એ આજ બી વીર માંગણા વાળાનું મંદિર આવેલું છે મિત્રો. આજ બી એ ભૂત વડલો ત્યાં હજી પણ અડીખમ ઊભો છે. અને કહેવાય છે કે મિત્રો તે જગ્યાએ આજ બી વીર માંગણા વાળાએ ઘણા બધા પરચા પૂર્યા છે, ઘણા બધા લોકોને આજ બી તે દર્શન આપે છે. ઘણા બધા તમે ત્યાં મંદિર આપણે જોશો ને તો ઘણા બધા લોકો એને બાળકોના ત્યાં ફોટા હશે કે જેની માનતા ત્યાં ઉતરેલી છે, જેને બાળકો સંતાન નથી થતા તેની ત્યાં માનતા રાખે છે, અને તેને બાળકો થઈ જાય છે. વર વધુ છે તે ત્યાં દર્શન કરવા આવે છે. ઘણા બધા વર વધુના ત્યાં છેડાછેડી છોડવામાં આવે છે. મિત્રો આવી અમર કહાની કે એનો આવો અમર પ્રેમ હતો કે એને ભૂત થઈને પણ એને લગ્ન કરવામાં આવે. મિત્રો આપણે ઘણી બધી બોલિવૂડ હોલિવૂડની સ્ટોરીઓ તો જોતા હોય છે, પ્રેમ કહાનીઓ, પણ આ આપણા ગુજરાતની એક સત્ય ઘટના છે. અને એક ભૂત તરીકે ત્યાં ભૂત દાદા તરીકે ને ભૂત વડ આજના તારીખે પણ ત્યાં ફેમસ છે. તો જો તમે દ્વારકા તાલુકા તરફ જતા હોય તો દાદા વીર માંગણા વાળાના કે ભૂત દાદાના દર્શન અવશ્ય કરજો મિત્રો. અને હાલમાં જ ઘણા બધા ગીતો આના ઉપરથી દુઆઓ નીકળ્યા છે કે મામા મારી પદ્માને જઈને કહેજો, આપણે સાંભળ્યા જશે. તો મિત્રો આ છે વીર માંગણા વાળા અને સતી પદ્માવતીની જે હકીકતની કહાની, કે જે પ્રેમ કહાની, એ સમયનો પરમ પવિત્ર પ્રેમની કહાની હતી. તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે, મારી આ વાત ગમી હશે. તો જો તમને મારી વાત વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં આપની પાસે પણ આવી કોઈ માહિતી હોય તો એ જરૂર લખજો. આપણે વિડીયો ગમ્યો એ પણ જરૂર લખજો. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા, રુદ્ર ગમારામના આપ સૌને
જય શ્રી